નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 20 વિશે ચર્ચા કરી રહ્યા છે આપણે આપત્તિ અને વ્યવસ્થાપન। આપત્તિના પ્રકારો કયા કયા છે તમે જાણી ગયા, કુદરતી આપત્તિ અને માનવસર્જિત આપત્તિ। અને એ આપત્તિમાં કુદરતી એના પ્રકારો છે તેમાં પૂર અને વાવાઝોડા વિશે સમજ મેળવી કે પૂર એ કેવી પરિસ્થિતિ છે કે જ્યારે અવિરત વરસાદ વહે અથવા તો નદીના વહેણ છે એ છલકાઈ જાય ત્યારે પૂરની જે આપત્તિ છે એ આવે। વાવાઝોડું એ પણ સમુદ્રી મોજા છે, ચક્રવાત સર્જાય અને તેના લીધે હવાનું દબાણ સર્જાય અને પરિણામે વાવાઝોડું જેવી પરિસ્થિતિ ઉદ્ભવે છે। તેના આવી આપત્તિ આવી પડે તે માટે શું કરવું અને શું ન કરવું તેના વિશે પણ સમજ મેળવી। હવે આગળ બીજી આવી કુદરતી આપત્તિઓ છે તેના વિશે ચર્ચા કરીશું, જેમાં છે ભૂકંપ। ભૂકંપ આવે ત્યારે શું થાય, ભૂકંપની સાચી સમજ શું છે તો જાણીએ આપણે કે ભૂકંપ એટલે પૃથ્વીની સપાટીનું કંપવું। પૃથ્વીની સપાટી કે જે પૃથ્વીનું સ્તર છે તેમાં અચાનક ધ્રુજારી આવવા માંડે, કંપન થાય અને આ કંપનથી ઘણા બધા મકાનો છે, જાહેર મિલકતો છે અને અન્ય પુલો બાંધકામો છે એ હલવા માંડે અથવા તો તૂટી પડે। તો આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે ભૂકંપ આવે એમ સમજવું। ભૂકંપ છે એ મોટે ભાગે પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભીય ક્રિયાઓના પરિણામે આ ભૂકંપના આંચકા અનુભવાય છે। પૃથ્વીનો પેટાળ આપણે કહીએ છીએ કે પૃથ્વીના પેટાળમાં લાવા ભરેલો છે, ઘણી એવા જે પૃથ્વીના પોપડા પૃથ્વીનું સ્તર છે એના નીચે એક પેટાળ છે, તો ક્યારેક એ પોચી જમીન પણ આવેલી છે અને ક્યારેક એની અંદર કડક જમીન એટલે કે સપાટી ઉપર આધાર રાખે છે કે એની અંદર પૃથ્વીના પેટાળમાં એ ભાગ પોલો છે કે વધારે મજબૂત છે। તો એના ઉપરથી જો પોલી જમીન હોય એની નીચેનો ભાગ એનો ભૂગર્ભ તો ભૂકંપના આંચકા છે એ બહુ વધારે અનુભવાય। તમે જુઓ તો કચ્છ આપણે જે ગુજરાતમાં કચ્છ કેન્દ્ર સ્થાને છે ભૂકંપના આંચકામાં, તો સૌથી વધારે સેન્ટર છે એ કચ્છમાં નોંધવામાં આવે છે કારણ કે ત્યાં જમીનનું પેટાળ છે એ પોલું છે। પૃથ્વીની સપાટીના નબળા ભૂપૃષ્ઠ ધરાવતા પ્રદેશો છે એ ભૂકંપના મુખ્ય પ્રદેશો ગણાય। નબળું ભૂપૃષ્ઠ એટલે કે એની સપાટીનો જે પેટાળ છે એ કેવો હોય, નબળો હોય, પોચો હોય, એટલે એ નબળા જે ભૂપૃષ્ઠ ધરાવતા નબળી સપાટીનો પેટાળ ધરાવે ત્યાં વધારે આંચકા અનુભવાય। તમે જુઓ તો ધારો કે કોઈ એક બોક્સ હોય, પ્લાસ્ટિકનું બોક્સ હોય અથવા તો કોઈ કાચનું બોક્સ હોય, જો એ કાચ નબળો હશે, પાતળો હશે અને તેમાં કોઈ આંચકો તમે એક ધક્કો મારશો તો પણ એ તૂટી જશે કારણ કે નબળો છે। એવી જ રીતે પૃથ્વી પણ એ કામ કરે છે કે સપાટી નબળી હશે અને ભૂપૃષ્ઠ નબળું હશે તો ત્યાં ભૂકંપના આંચકા આવવાની શક્યતાઓ વધી જશે। ભૂકંપની સંભાવનાવાળા પ્રદેશો કે વિસ્તારો છે એ તારવી શકાય છે, એનું અમુક અત્યારે તો સાધનો ટેકનિકલ રીતે આપણે ઘણી પ્રગતિ કરી છે, તો એ વિસ્તારોની ભૂગર્ભના પેટાળનું જે સંશોધન કરીને એનો અભ્યાસ કરીને એ જે ભૂકંપ કે જે વધારે એનો વ્યાપ વધી શકે છે કે એ સંભાવનાવાળા પ્રદેશો છે, વિસ્તારો છે એની માહિતી મેળવી શકાય। પણ આ જ સ્થળે કે આ જ સમયે ભૂકંપ આવશે એની ચોક્કસ આગાહી છે એ કરી શકાતી નથી કારણ કે એ સંપૂર્ણ કુદરતી ઘટના છે, માનવના હાથમાં નથી। હવે જ્યારે ભૂકંપની પરિસ્થિતિ સર્જાય ત્યારે શું કરવું, તો ભૂકંપ દરમિયાન મોટી પાટલી કે ટેબલ નીચે બેસી રહેવું કારણ કે માથા ઉપર એક મોટું સ્તર આવી જાય, લાકડી ભલે પછી બેચ હોય, લાકડાની હોય કે નાનું એવું ટેબલ હોય, પણ જ્યારે મોટી મોટી દિવાલો ભૂકંપ આવે ત્યારે મોટા મોટા મકાનો પણ ધરાશાયી થઈ જતા હોય, તૂટી પડે જ્યારે રસ્તાઓ બાંધકામ અને આવા સમયે જો માથા ઉપર ઈજા ના થાય એ માટે તમે બેચ કે પાટલી નીચે જ્યારે ગોઠવાઈ જાઓ ત્યારે જો કોઈ દિવાલ કે પડે તો એ સીધી પાટલીને અસર થાય, માથાના ભાગમાં ઈજા થાય અને તમારો આબાદ બચાવ થાય, માટે બેચ કે પાટલી પર બેસી જાઓ। જો તમે શાળામાં હોય તો પાટલી નીચે બેસી જાઓ। તાત્કાલિક ભૂકંપ એટલે એક સેકન્ડમાં બનતી ઘટના છે, હાથના પલકારામાં ઘટના બની જાય તો તમને ત્યારે સમજ ના આવે, તમારી પાસે બહાર નીકળવાનો કે ભાગવાનો પણ સમય ના હોય અને એવા સમયે તાત્કાલિક સમય સૂચકતા વાપરીને એ બેચ નીચે બેસી જવું કે જેથી કરીને જો કોઈ પડી જાય, કોઈ દિવાલ કે કોઈ ઉપરની છત તો પણ બચાવ થઈ શકે।
બહાર ખુલ્લામાં હો તો મકાનો, વરંડા, વીજળીના તાર કે જે ટ્રાફિક સિગ્નલ છે એનાથી દૂર રહેવું. એ પણ થાંભલાઓ છે, પડી શકે છે ગમે ત્યારે ટ્રાફિક સિગ્નલ હોય તો આવી કોઈ મોટા વૃક્ષો હોય, આવી કોઈ પણ જગ્યાએ હોય કે જ્યાં એ પડી શકવાની શક્યતા હોય એનાથી દૂર રહેવું. ભૂકંપના આંચકા પૂરા ન થાય ત્યાં સુધી આપણા વાહનમાં જ રહો. વાહન પણ એક છત બક્ષે છે આપણને, એક છત આવી જાય છે, આવરણ હોય છે. એટલે જ્યાં સુધી ભૂકંપના આંચકા પૂરા ના થાય ત્યાં સુધી વાહનમાં જ રહેવું સલામત ગણવામાં આવે છે. ભૂકંપના આંચકા પૂરા થયા બાદ પણ ઘરની કેટલીક વસ્તુઓ છે જેવી કે ફ્રીજ છે, દિવાલ પર લગાડેલા ફોટા છે, ઘડિયાળો છે, છત પરના પંખા છે જેને સીલિંગ ફેન કહીએ છીએ, આ બધાને પણ અડવું નહીં, તેનાથી દૂર રહેવું. બની શકે છે કે ભૂકંપના આંચકા આવ્યા હોય અને એ ક્યારેક અડી રહ્યા હોય. ભૂકંપના આંચકા પૂરા થયા પણ પંખો છે એ નીચે પડી શકે છે. ફોટા હોય ટીંગાડેલા હોય, આપણને એવું લાગે કે અડી રહેલા છે, પણ ક્યારેક એ આંચકા અનુભવેલા, અસર પામેલા હોય તો એ ગમે ત્યારે નીચે પડી શકે છે. અને એવા સમયે તમે બેખબર થઈને નિશ્ચિત થઈને જોઈને અડો તો એ ગમે ત્યારે પડી શકવાની અને જાનહાનિ થવાની કે વાગવાની શક્યતાઓ રહેલી છે. એટલે ભૂકંપના આંચકા પૂરા થાય ત્યાર પછી પણ સીલિંગ ફેન છે કે મોટી ઘરની ફ્રેમ છે, છતની દિવાલો પર લાગેલી કોઈ મોટી વસ્તુઓ છે તો આનાથી દૂર રહેવું. એ ઉપરાંત ભૂકંપના આંચકા જ્યારે આવે, તમારા ઘરમાં લગાડેલું એલઈડી હોય, ટીવી હોય કે મોટું ફર્નિચર હોય, એને પણ બચાવવાનો પ્રયત્ન નહીં કરવાનો. આપણને એવું લાગે ઘરે બાપરે મારું આટલું નુકસાન થઈ ગયું અથવા તો આટલું મારું ટીવી પડી જશે, તો તમે એને બચાવવા જાઓ અને એને બચાવતા તમે જ એના છત નીચે ધરાશાયી થઈ જાઓ. એ છત તમારી ઉપર જ પડે અને તમને ઈજા થાય. એવું કહીએ ને કે જાન છે તો જાન છે. જો તમારો જીવ સલામત રહેશે તો આવી વસ્તુઓ પણ આપણે વસાવી શકીએ આપણા જીવનમાં. તો જેથી કરીને સમય સૂચકતા વાપરીને જો આવી કોઈ છતની નીચે લગાડેલી વસ્તુઓ છે કે મોટી એવી કોઈ વસ્તુઓ છે તો એને બચાવવાનો કે એને પડતા એને ઝીલવાનો પણ પ્રયત્ન કરવો જોઈએ નહીં. આગળ જોઈએ કે ઘટનાના માર્ગદર્શન માટે સ્થાનિક રેડિયો સાંભળવો. આ ખૂબ જ જરૂરી છે. રેડિયો છે કે ટેલિવિઝન છે, ચલો તમે ટેલિવિઝનમાં જોઈ ન શકો પણ એને સાથે દરેક વખતે ફરી ન શકો એને લઈને, પણ રેડિયો છે તો પોકેટ રેડિયો પણ આવે છે. તમે 2 સેલ કે એનો યુઝ થાય પણ એને ગમે ત્યારે ન્યૂઝ તમે સાંભળી શકો છો. હાલ તો બધા પાસે અવેલેબલ મોબાઈલ છે, તો મોબાઈલના ચાર્જર છે એ તમારા હાથ વગર રાખો. એવું હોય તો પાવર બેંક પણ સાથે રાખવાની કે જેથી કરીને એ અગાઉથી કરેલું પ્લાનિંગ છે. એવું નથી કે તાત્કાલિક પાવર બેંક ચાર્જિંગ ના થાય, તમે એને ભરેલી જ રાખો કે જેથી કરીને આવી કોઈ પરિસ્થિતિ આવે ત્યારે તમે એને હાથ પકડી રાખતા જલ્દીથી સગવડતા મળી રહે. તો રેડિયો અને એ રેડિયો ન હોય તો અત્યારે મોબાઈલ ફોનના માધ્યમથી પણ જે પણ ન્યૂઝની અપડેટ આવે છે કે હવામાન ખાતું છે કે આવું બચાવ કામગીરીવાળું તંત્ર છે એ કોઈ પણ સૂચના આવે તો તે તમારા સુધી પહોંચી શકે, તમે એ પરિસ્થિતિથી વાકેફ રહો. નવા બનતા મકાનો છે એ ભૂકંપ પ્રતિરોધક તરાહના એટલે કે એ એટલા મજબૂત બનાવવા હાલ ભૂકંપ પ્રતિરોધક એવા સળિયા મળે છે, સિમેન્ટનું એવું બાંધકામ હોય છે, એ એન્જિનિયરિંગની કુશળતા છે કે જેના લીધે ગમે એટલો ભૂકંપ આવે પણ એ મકાન ધરાશાયી થાય નહીં. એની બનાવટ એ પ્રકારની હોય કે ભૂકંપના આંચકા છે એને સહન કરી શકે. તો નવા બનતા મકાનો ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભૂકંપ પ્રતિરોધક તરાહના બનાવવા જોઈએ. હવે શું ન કરવું? પહેલી જ વસ્તુ બૂમાબૂમ કે નાસભાગ ના કરવી. આપણે એવું હોય પરિસ્થિતિ હોય એના કરતાં આપણે સૌથી પહેલા ચીસો પાડીએ. ઇવન ઘરમાં પણ કંઈક અચાનક પડી ગયું હોય તો પહેલી મોંમાંથી ચીસ નીકળે. તો આવી બૂમાબૂમ કે નાસભાગ ન કરવી, તેના લીધે એક પરિસ્થિતિ છે એ બેકાબૂ થઈ જાય. લોકો ધક્કા મૂકી કે પડી જાય એનો પણ ભોગ બને છે. તો આવી પરિસ્થિતિ છે એ આપણા હાથમાં છે, આપણા કંટ્રોલમાં છે. તો બૂમાબૂમ કે નાસભાગ ન કરવી. ભૂકંપના આંચકા આવ્યા પછી જે સીધો વસ્તુઓ પડતી હોય એને રોકવાનો પ્રયાસ છે ન કરવો. એ ખોટું પડે કારણ કે એને બચાવવા તમે તમારે જાનની હાનિ છે એ કરી શકો છો. નીચે ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ ન કરવો. જો બહુમાળી મકાનમાં રહેતા હોય તો એ સમયે પગથિયાથી ઉતરવું એ વધારે સલામત છે. અને સૌથી જો ઉપર ટોપ ફ્લોર પર રહેતા હોય, 7મા માળે હોય, 11મા માળે હોય કે 14મા માળે તમે રહેતા હોય તો એવા સમયે ધાબા ઉપર ચડી જવું હિતાવહ રહેશે. કારણ કે એની ઉપર છત ના હોય, જો બેસે તો સીધું ધાબું જ નીચે આવે તો એનાથી તમારો બચાવ થઈ શકે છે. તો સમય સૂચકતા વાપરીને પગથિયાનો ઉપયોગ કરવો,
પણ જો સૌથી ઉપરના ફ્લોર ઉપર હોય તમે તો ધાબે ચડી જવું. એટલે લિફ્ટનો ઉપયોગ કરવો નહીં. કારણ કે લિફ્ટ છે એ બંધ બારણાની હોય, એક બોક્સ બનાવેલું હોય અને જો લાઈટ ગઈ અથવા તો વધારે ભૂકંપના આંચકામાં લિફ્ટ તૂટી શકે છે અને તમે અંદર ને અંદર એમાં દટાઈ શકો છો. એટલે લિફ્ટનો ઉપયોગ ભૂકંપના આંચકા આવતા હોય ત્યારે ક્યારેય ન કરવો. જો તમે ઘરમાં હો તો લાકડાના કબાટ, તિજોરી, અરીસા, કાચના ઝુમ્મર છે અને નીચે ક્યારેય ઊભા ન રહેવું. ઝુમ્મર ગમે ત્યારે પડી શકે છે, કાચના બારી બારણા છે, ટેબલો છે એ પણ ગમે ત્યારે તૂટી શકે છે, તો ત્યાં પણ ઊભું ન રહેવું. રસોઈમાં ગેસ લીકેજ નથી તેની ખાતરી ખાસ કરવી. આવા સમયે બાટલામાં પણ હલનચલન થાય, ગેસના લીકેજ થવાની શક્યતાઓ પણ રહે. જો પાઇપલાઇન હોય તો એ પાઇપલાઇનમાં પણ ક્યાંક દિવાલ તૂટી જવાની પણ ભય રહે. તો આવા સમયે ગેસ લીકેજ નથી થતો ને એની ખાતરી કર્યા પછી જ જે ઘરની લાઇટો છે કે અન્ય કોઈ વસ્તુ છે, તમે દીવાસળી સળગાવો છો કે બીજું કંઈ કરો છો, તો એ લાઇટરનો ઉપયોગ પણ એ ખાતરી કર્યા પછી જ કરવો. એવું થાય કે ગેસ લીકેજ થયો અને વધારે પ્રમાણ ભરાઈ ગઈ, તમે સ્વિચ પણ ઓન કરો તો પણ વિસ્ફોટ થવાની શક્યતાઓ રહે છે. કારણ કે ઇલેક્ટ્રિસિટી હોય, આગ હોય, આ બધું હોય એને ગેસ છે એ જલ્દી અસર કરે. એટલે તરત જેવું તણખારો ઝરે એવું તરત ગેસ છે એ વિસ્ફોટક રૂપ ધારણ કરે, એટલે આગ લાગવાની શક્યતાઓ વધી જાય. ખાતરી કર્યા પછી ગેસ લીકેજ નથી થતો એ જાણ્યા પછી જ આવી લાઇટર છે કે વીજળીના જે સ્વિચો છે એને ઓન ઓફ કરવાનો રાખવું. તબીબી સારવાર કે આગની કટોકટી સિવાય ક્યારે પણ આ બચાવ કામગીરી, બચાવ તંત્ર હોય એ હેલ્પલાઇન નંબરો જે જાહેર કર્યા હોય એના પર ફોન ન કરવો. કેટલાક લોકો અવસ્થા ફોન કરતા હોય કે મારા ઘરમાં જે નળ છે, નળ લીકેજ થયું છે, હું શું કરું? તો આ બહુ માઇનર બાબત છે કે જેને તમે એવું નથી કે જાન પર આવી પડવું હોય. તો ઘણા લોકો ખાલી સલાહ સૂચના લેવા પણ ફોન કરતા હોય છે. તો એવા ખોટા ફોન કરવા નહીં. અને આના લીધે શું થાય છે કે વધારે પડતા ફોન કોલ્સ આવતા હોય અને એના એ નંબરો હોય એ નંબરો વધારે એંગેજ બતાવે અને ખરેખર જે લોકોને મદદની જરૂર છે, જેમ કે આવા સમયે ખરેખર એટેક આવ્યો અથવા તો કોઈ દટાઈ ગયું છે નીચે, કોઈનો પગ ભાગી ગયો છે, તો જેને ખરેખર જરૂર છે મદદની, ત્યાં સુધી એ બચાવ તંત્ર છે એ પહોંચી શકતું નથી. કારણ કે નંબરો એંગેજ હોય છે એટલે એ લોકો ફોન કરતા હોય પણ એમને ત્યાં સુધી નંબર લાગે જ નહીં, વ્યસ્ત બતાવ્યા કરે. એટલે જરૂરિયાતમંદને યોગ્ય સમયે સારવાર મળી રહેતી નથી. એટલે બચાવ કામગીરીના જે પણ ટોલ ફ્રી નંબરો આપ્યા છે એમાં તબીબી સારવાર કે આગ લાગે ત્યારે જ ફોન કરવો. એના સિવાય કોઈ પણ અમુક માર્ગદર્શન કે બીજું કોઈ કે માઇનોર કામ હોય ત્યારે એવા કોઈ ફોન કોલ્સ કરવા નહીં. તો આટલી બાબતો છે કરવી કે શું ન કરવું એ તમારે ધ્યાનમાં રાખવા જેવી છે. હવે આગળ વાત કરીએ કે સુનામી એટલે શું. સુનામીનો જાપાની શબ્દમાં અર્થ કાઢીએ તો એ છે વિનાશક શક્તિશાળી મોજા કે જે દરિયાના પેટાળમાં એના જમીન ક્ષેત્રમાં ભૂકંપ થાય અને એ ભૂકંપથી સમુદ્રના પાણી છે એ ઉછળે છે અને વિકરાળ રૂપ છે એ ધારણ કરે છે. સમુદ્રના ઊંડાણમાં તેની ઊંડાઈ, એટલે કે સમુદ્ર હોય વિશાળ હોય તો એની ઊંચાઈને ઓછી જોવા મળે, પણ જેવા જેવા એ દરિયા કિનારે આવે તેમ દિવાલથી પણ ઊંચા મોજા છે એ સર્જાય છે અને એના લીધે જાન માનહાનિનું નુકસાન થાય છે. એટલે કે દિવાલ કરતાં પણ ઊંચા મોજા છે એ ફરી વળે તો માણસ જેવો માણસ અને એના મકાન સંપત્તિ પણ ડૂબી જાય. તો આવી પરિસ્થિતિ થાય જ્યારે જે સુનામી આવે. એટલે અર્થ સમજીએ કે વિનાશક શક્તિશાળી મોજા, જાપાનીઝ અર્થ થાય. તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે કે સુનામીનો અર્થ એટલે શું. આગળ જોઈએ કે તેની ઉત્પત્તિ છે સમુદ્ર કે મહાસાગરમાં થાય છે. એના તળમાં 7 કે તેથી વધુ રિક્ટર સ્કેલની તીવ્રતા ધરાવતા ભૂકંપો દ્વારા. એટલે કે આપણે જોઈએ છે ભૂકંપના આંચકા આવે છે તો તમે રિક્ટર સ્કેલમાં આપ્યો છે એને માપવાનું સાધન એક માપ કરેલું છે. 6.3 નો ભૂકંપ આવ્યો, 7.0 નો ભૂકંપ આવ્યો, 7.3 નો ભૂકંપ આવ્યો. તો આ એનું માપ છે કે આટલી એને ભૂકંપની એની પૃથ્વી હલવાની એની ઝડપ હતી. તો 7 રિક્ટર સ્કેલ કે તેથી વધુ જ્યારે એ ભૂકંપના આંચકા અનુભવાય ત્યારે આ સુનામીની અસર થાય છે. આવા સમુદ્રી જ્વાળામુખીના પ્રસ્ફોટનથી કે મોટા પાયાના સાગરીય ભૂસંકલનથી એક ભૂકંપ તો આવે એ કારણ છે. એના સિવાય સમુદ્રની તળમાં જ્યારે જ્વાળામુખી ફાટે
ત્યારે પણ સુનામીની અસર વર્તાય છે. અને સમુદ્ર છે એ જમીન પર જ આવેલો છે, એટલે એની ક્યાંક ઊંડે પણ જમીનની સપાટી હશે. આ સપાટીમાં ભૂકંપ આવે, કાં તો જ્વાળામુખી ફાટે એટલે કે એનું પ્રસ્ફોટન થાય, અથવા તો જે ભૂકંપના પેટાળ જે ભૂગર્ભ છે એમાં હલનચલન થાય. આ પરિસ્થિતિમાં સુનામીની અસરો છે એ જોવા મળે છે. આ મોજા છે એના ઉદ્ભવ સ્થાનથી વલયાકાર સ્વરૂપે તીવ્ર ગતિએ પ્રસરે છે. વલયાકાર એટલે આમ વલયાકાર એ રોમાં આવે ત્યારે એ વલયાકાર ગતિએ એટલે એની ઝડપ ખૂબ વધારે હોય છે. ઊંડા સમુદ્રમાં તે ઊંચી ઊંચાઈના કારણે નજરે પડતા નથી, પણ જ્યારે કિનારે આવે એટલે કે છીછરા સમુદ્ર ક્ષેત્રમાંથી પસાર થાય તો એ દિવાલ જેટલા ઊંચા અને વિનાશકારી રૂપ ધારણ કરી લે છે. તેની ઝડપ કિનારા પાસે ઓછી અને ઊંચાઈથી વધી જાય છે. સમુદ્રની ઊંડાણમાં જ્યારે મધ્યમાં જઈએ તો મોજા ઉછળતા હોય. તમે દરેકે સમુદ્રના ભરતી અને ઓર જોઈ હશે ને, મોજા છે ઉછળીને આવે અને પાછું ઓર છે એટલે પાછળ જાય. તો આવી જ પરિસ્થિતિ હોય, પરંતુ એ ખૂબ જ ઝડપથી હોય અને એ જે મોજા હોય એ ખૂબ જ ઊંચા હોય એટલે કે વધારે ઊંચાઈ ધરાવતા હોય. દરિયાની અંદર મધ્યમાં એની ઊંચાઈ ઓછી જોવા મળે, પણ જેવા એ કિનારા તરફ આવે ત્યાં એની જે ઝડપ છે એ ઓછી થતી જાય, પણ ઊંચાઈ છે એ વધી જાય. એટલે અહીંયાથી જો કોઈ ઊંચાઈ વહેતું જો પાણી તમારા ઉપર પડે તો એવી આપણે તરત એમાં વહી જઈએ, અથવા તો મોટી સંપત્તિ પણ જે છે એને નુકસાન થાય. પાણીની દિવાલ બની જાય છે અને આગળ વધી ભારે તબાહી મચાવે છે. મોટા ઊંચા વિશાળકાય જે મોજા છે એ જ્યારે ફરી વળે ત્યારે ખૂબ જ જાનમાલની હાનિ છે એ સર્જાય છે. હવે આવી પરિસ્થિતિ છે એ આપણે પણ અનુભવી છે. 26મી ડિસેમ્બર 2004ના રોજ એ સમયે જ્યારે હિન્દ મહાસાગરમાં તમે ભારતનો નકશો જોયો હશે તો અહીંયા પશ્ચિમે ગુજરાત આવેલું છે, ત્યાં છે અરબ સાગર. યાદ રાખવું હોય તો ખાસ યાદ રાખજો, કારણ કે તમારા ભારતનો નકશો છે ત્યાં ગુજરાત જ્યાં હશે એ પશ્ચિમે છે અને એ જે દરિયા કિનારો છે જેમ કે દીવ છે, સૌરાષ્ટ્રના દરિયા કિનારો છે, એ બધા એ જે છે એ અરબ સાગર કહેવાય. અહીંયા આવશે દક્ષિણે હિન્દ મહાસાગર અને આ બાજુમાં પૂર્વે આવશે બંગાળાની ખાડી. તો જ્યારે આ 2004 26મી ડિસેમ્બરના રોજ હિન્દ મહાસાગરમાં મહાવિનાશક સુનામી આવી, એટલે કે ભૂકંપના બહુ મોટા આંચકા આવ્યા અને એ દરિયાની અંદર આવ્યા એટલે મોટા મોજા છે એ ઉછળ્યા. આ મોજા એટલા મહાવિનાશકારી હતા કે તેની અસર છે એ થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, ભારત અને શ્રીલંકા સિવાયના જે દક્ષિણ પૂર્વના એશિયાના જેટલા પણ દેશો હતા, કારણ કે હિન્દ મહાસાગર હોય એટલે એની આજુબાજુમાં આવતા જે પણ દેશો હોય એને આ મોજાની દરિયો તો ખૂબ જ વિશાળ છે, જમીનની સપાટી ઊંચી છે પણ દરિયો ચારે બાજુમાં છે. તો આ રીતે વધારે અસર છે એ આ ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ, ભારત અને શ્રીલંકામાં જોવા મળી અને આ અસરથી લગભગ 2 લાખ કે એનાથી વધારે લોકો મૃત્યુ પામ્યા. તમે અંદાજ લગાવી શકો છો કે 2 લાખ એટલે કોઈ નાની જે આંકડો નથી. આનાથી પણ વધારે લોકો જો મૃત્યુ પામ્યા હશે તો સુનામીની અસર હશે એ કેટલી વિસ્ફોટક હશે, કેટલી મહાવિનાશકારી હશે. હવે જો આવી સુનામી આવે તો શું કરવું? તો સૌપ્રથમ તો રેડિયો ખાસ સાંભળવો, કારણ કે રેડિયાથી તમને તાત્કાલિક આગાહી મળે છે, હવામાનની હોય કે પરિસ્થિતિની હોય કે બચાવ કામગીરીની હોય. તો રેડિયો ખાસ સાંભળવો અને એ હાથ વગો રાખીને તંત્ર દ્વારા જે પણ સૂચનાઓ આપવામાં આવે એને અનુસરવું. તંત્ર કહે કે દરિયા કિનારાના વિસ્તારો છે તે નાવ લઈને જવું નહીં, કે હાલ માછીમારોને ખસી જવા સૂચના અપાતી હોય છે તો એ સૂચનાઓનું પાલન કરવું. સાથે સાથે સમુદ્ર કિનારાથી દૂર સલામત સ્થળે ખસી જવું. ઘણીવાર દરિયા કિનારે હોય ને આવી પરિસ્થિતિ લાગે તો ક્યારે એની અંદર જવા પ્રયાસ કરવો નહીં. નવા બાંધકામ કે વસાહતોનું નિર્માણ એ આ સુનામીની અસર હેઠળ એને અસર કેવી રીતે કરશે એ રીતે કરવું, એટલે કે મજબૂતાઈથી કરવું અને એ સુનામીની અસર ઓછી કરે એવી રીતે એનું બાંધકામ કરવું. એ ખાસ કરીને સમુદ્ર કિનારાના નજીકના શહેરો હોય કે નજીકના ગામો હોય એ ગામોમાં ખાસ ધ્યાન આપવું. મેંગ્રુવ વનસ્પતિ છે એ મેંગ્રુવ વનસ્પતિ છે સુનામીની અસર ઘટાડે છે. આ પણ પરીક્ષાની દ્રષ્ટિએ આવેલી છે
ટૂંકા પ્રશ્નોમાં કે એમસીક્યુમાં પૂછાઈ શકે છે કે કઈ વનસ્પતિ છે જે આ સુનામીની અસર ઘટાડે છે, તો જવાબમાં આવશે લીંબુ વનસ્પતિ. આ વનસ્પતિ વધારે પ્રમાણમાં ઉગાડી શકાય તેનો વ્યાપ વધે તેવા પ્રયાસો કરવા કે જેથી સુનામીની ઓછી આશંકાઓ રહે. હવે શું ન કરવું? તો દરિયા કિનારે આવેલા ઊંચા મકાનો ઉપર આશરો ન લેવો, કારણ કે તે આ મોજાની અસરથી ગમે ત્યારે તૂટી શકે છે. પાણી હોય એ જ્યારે વિનાશક સ્વરૂપ ધારણ કરે ત્યારે ગમે તેવી મોટી મિલકતો હોય એને પણ ડૂબાડે. તો જ્યારે ધાબા ઉપર ચડી જાવ, ભૂકંપ આપણે તો યોગ્ય છે, પણ સુનામીની અસર આવે ત્યારે ધાબા ઉપર ચડી જવું નહીં કે ઊંચી ઇમારતો પર ચડી જવું નહીં. એ પાયા ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે, એ ધરાશાયી થતા એ તૂટી પડે છે. સુનામીની અસર ઓસરે પછી તંત્ર દ્વારા જે પણ સૂચના મળે એ સૂચનાનું પાલન કરવું અને સાથે સાથે સમુદ્ર કિનારા પર જવું નહીં, કારણ કે કુદરતી ઘટના છે, ગમે ત્યારે એ આવી શકે છે, અણધારી મુસીબત છે, અને જેથી તંત્રની સૂચનાઓનું પાલન કરવું, સાથે સાથે સમય સૂચકતા વાપરીને જે પણ યોગ્ય માહિતી મળે એ પ્રમાણે અનુસરવું. તો અહીંયા આપણા આ બે કુદરતી આપત્તિઓના જે ટોપિક છે પૂર્ણ થાય છે. હજી પણ આગળ છે, પણ નેક્સ્ટ વિડીયોમાં ચર્ચીશું. થેન્ક યુ.